સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી કચેરી ખાતે વકીલો રજૂઆત કરવા પહોંચ્યા। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ વિજય તોગડિયા છે। હું રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનનો સેક્રેટરી છું। આજે અમારા વકીલોના જે પ્રશ્નો હતા એ અંગે રજૂઆત કરવા આવ્યા છીએ। અત્યારે ગેજેટની અંદર 80% ગેજેટ એવી બાબતની ક્વેરીના હિસાબે નીકળી જાય છે કે કોર્ટનો હુકમનામું ડાયવોર્સ કેસની અંદર માંગવામાં આવે છે। 2024નો પરિપત્ર માત્ર નોટરીને કરેલ છે। એની અંદર એવો પરિપત્ર કરેલ છે કે નોટરી ડાયવોર્સ ન કરી શકે। એ બાબતને ધ્યાનમાં લઈને એમને કોઈ પણ પ્રકારનું કંઈ સૂચના ન હોય છતાં આ લોકો દ્વારા 2024 ના પહેલાના કેસની અંદર પણ કોર્ટનું હુકમનામું માગી અને બધા ગેજેટ છે એ પરત કરી આપવામાં છે, જેથી 2500 રૂપિયા જેને ભર્યા હોય એને બધાને મોટા પાયે નુકસાન થાય છે। આ ઉપરાંત ગેજેટની અંદર 3-4 મહિને ક્વેરી આપવામાં આવે છે, જે ક્વેરી આપવાથી એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જે લોકોને કોઈને વિદેશ જવું હોય, નામની અંદર સુધારણા કરવી હોય, સ્કૂલોની અંદર સુધારો કરવાનો હોય, જન્મ મરણની અંદર એની અંદર પ્રશ્નો ખૂબ જ ઉત્પન્ન થાય। એટલે સામાન્ય માણસને સ્પર્શતો બહુ મોટો મુદ્દો છે, પણ અમને આ મુદ્દો એવો લાગ્યો કે ખરેખર સામાન્ય માણસ માટે આવવું જોઈએ, એટલે રેવન્યુ બાર એસોસિએશન અમે અહીંયા આવી અને આ બાબતની રજૂઆત કરીએ છીએ। એ ઉપરાંત અહીંયા થોડોક એટમોસ્ફિયરની પણ પબ્લિક રિલેટેડ જે એટમોસ્ફિયર હોવું જોઈએ એટમોસ્ફિયર નથી, એટલે ખાસ અહીંયા ઉપસ્થિત થયા છીએ અમે। અમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે જે કોર્ટનું હુકમનામું માગે છે એ કોર્ટનું હુકમનામું ન માગવું જોઈએ, કારણ કે એ જે થયેલું છે એ હમણાં 2024ની અંદર 2024ની અંદર વાત છે। 2024 પહેલાના કેસની અંદર, કારણ કે એવો તમે પહેલા તો એવું છે કુટુંબની પરંપરા એ મુજબ છૂટાછેડા થતા હતા અને એ ત્યારબાદ નોટરી દ્વારા છૂટાછેડા થતા હતા, તો એને ધ્યાનમાં રાખીને અને ગેજેટ પ્રસિદ્ધ કરવા જોઈએ। અને ગેજેટમાં એ લોકો ઓલરેડી એવું લખે છે કે આ ગેજેટ આવું પ્રસિદ્ધ કરવાથી અમારી જવાબદારી નથી। જો તમારી જવાબદારી નથી તો શું કરવા તમે આ બાબતે ના પાડો છો? અને આ પ્રશ્ન છેલ્લા 2 મહિનાથી જ ઉત્પન્ન વધારે થયો છે। આ પહેલા કઈ આટલું બધું કોઈ અમારે અહીંયા આવવું પડે એવું હતું નહીં, પણ અત્યારે છેલ્લા 2 મહિનાથી અત્યારે વાતાવરણ બહુ જ અહીંયા ગંભીર વાતાવરણ બની ગયું છે। આપ આક્ષેપ કરો છો કે અહીંયા કોઈ પ્રકારનું વર્તન કરે? અહીંયા કોઈ એડવોકેટ જનરલ સામાન્ય રીતે એવું હોય છે કે પબ્લિકના કામ એડવોકેટ કરતા હોય છે, એટલે ઘણાનો અહીંયા એવી પણ આગ્રહ છે કે વકીલોએ ન આવવું, તો કોઈ જગ્યાએ એવું કોઈ કહી ન શકે વકીલોએ ન આવવું, કારણ કે સામાન્ય માણસ છે, મોટા માણસો છે કે કોઈ એક નાના કામ માટે કોઈ પોતે રૂબરૂ ન આવે, એ સામાન્ય રીતે એડવોકેટ ને જ કામ એના દ્વારા કરાવતા હોય છે। એટલે એડવોકેટ મિત્રો આવતા હોય તો એની સાથે એને કઈ પ્રશ્ન હોય કે પૂછવાનું હોય તો એ ઉદ્ધતાઈભરક વર્તન કરે છે કે તમે ગમે ન બોલવાનું બોલે છે, કઈ અગાઉ કઈ ક્વેરી બાબતની અંદર 2-3 મહિના પછી ક્વેરી કાઢે છે। ઘણાને એમ કે તમારા નામ લખાવો, કોણ છો તમે, શું છો, એટલે એવું ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે। અને એ કદાચ જાણવા મળ્યું છે કે અત્યારે આ આખું સ્ટાફે નવું આવ્યો છે અને એના દ્વારા આવું કરવામાં આવશે, અને અમને એવું લાગે છે કે કદાચ ટ્રેનિંગ નહીં આપી હોય તો જ આવો પ્રશ્ન વધારે ઉત્પન્ન થતો હશે। તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે આગામી દિવસોમાં શું પગલાં લેશો? અમારી માંગ સ્વીકારવામાં ન આવે તો અમે ગુજરાત સરકારમાં જે લાગુ ડિપાર્ટમેન્ટ હશે ત્યાં રજૂઆત કરીશું અને અમારા થાતા પ્રયત્નો બધા કરીશું। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।